રાજગરી ગામના દરેક ભાવિક ભક્તોને જય જલારામ, જય રાધા પુરુષોત્તમ। છેલ્લા 4 વર્ષથી અમારા ગામમાં અધિક માસ નિમિત્તે છેલ્લા દિવસે યજ્ઞ રાખવામાં આવેલ છે। તેમાં સર્વ ભાવિક ભક્તોને જય જલારામ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આવે
મતલબ મારી નહીં પણ જયા નામ મારી નથી, મારા નામના છે જયા. આજે અમાસનો છેલ્લો દિવસ છે. જયાબાની વાર્તા. એક ગામની અંદર પટેલ અને પટલાની રહેતા હતા. એમને સંતાનમાં કોઈ જ ન હતો. પટલાનીને જ્યારે હોય ત્યારે મનમાં એવો અફસોસ રહે કે અમે એવા ભોગના કયા પાપ કર્યા હશે કે આ ભોગમાં મને શેર માટેની ખોટ છે. પટેલ આશ્વાસન આપે છે અને કહે છે કે તમે કેમ આવી હિંમત રાખો છો? ભગવાન ઉપર તમે ભરોસો કરો. એક ને એક દિવસ સારા વાળા જરૂર થશે. ઉપરવાળો બેઠેલો છે એને બધાની ચિંતા કરે જ. માટે આ જિંદગીમાં હરી હરી કર, હાય હાય ના કર. એવામાં અધિક માસ આવ્યો અને પટેલ અને પટલાની બંનેવે પુરુષોત્તમ માસમાં નાવાનો નિયમ લીધો. આખું ગામ નદી નવા જાય છે. કહે છે ચાલો આપણે બંને દેવ દર્શન કરીએ, અધિક માસની પુરુષોત્તમનો વાર કરીએ, દર્શન કરીએ, નહીએ ધોઈએ. પટેલ પટલાની તો નદી નવા જાય છે, દેવ દર્શન કરે છે, ઘરે આવીને કામકાજ કરીને ખેતર જાય છે. ખેતરમાં કામ કરતા આખો દિવસ જતો રહે છે. એક દિવસ પટલાની ભાત લઈને આવે છે. બે જણે એક તાનું કર્યું હોય છે અને એવું કહે છે કે તમે મારી વાત સાંભળો કે આપણા બાજુવાળા નગીનભાઈ એમની વહુએ હટ પકડી છે કે થોડા મકાઈ ડોળા કાઢી આપો એમને, આપણા ખેતરના મકાઈ ડોળા ખાવા છે એટલે હું શેકી કરું. મકાઈ ડોળા પટલાની તો શેકવા બેસે છે. પટેલ તો હું પાણી કાઢીને આવું છું, આજે ભજનમાં જવાનું છે આપણે, માટે હું ખેતરનું બધું કામ પતાવી લઉં. પટેલ કહે હું આવું છું, તું જા. ઘરે ગયા. એવામાં ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી કે આટલા બધા લોકો ધર્મ ધ્યાન ક્યાંથી કરે છે, કેવી રીતના કરે છે, ચાલો ને આપણે જોવા જઈએ. એટલે શંકર ભગવાન આજે સોમવતી અમાસ, શંકર ભગવાન ને માતા પાર્વતી એમ કહે છે આપણે જોવા જઈએ. ધરતી પર જે ઉત્સવ થાય છે તે આપણે જોઈએ. કોઈ ઉપવાસ કરે છે, જેનાથી ના થાય એ પૂજા પાઠ કરે છે, મોટા મોટા યજ્ઞો થાય છે, આપણે જોઈએ. એ તો ધરતી પર ફરતા ફરતા જ્યાં અત્યાર થાય છે ત્યાં જુએ છે ધર્મવ્યાપ અને પાછા આગળ વધે છે. તો રસ્તામાં એક ખેતર આવે છે. એ ખેતર પાસે પેલા પટલાની જે મકાઈ શેક્યા હતા એની ઉપર માતાજીની નજર ગઈ. એમને તો મકાઈ જોયા એટલે કે હા કેટલા સુંદર કોળા દાણા છે. એમને તો એક મકાઈ લઈને ખાવા માંડ્યા. એમ કરતા મધ્ય છે અને પાર્વતીજી બંને વાતો કરતા કરતા મકાઈ ખાય છે. મકાઈના દાણા એટલા મીઠા હતા અને એમને બહુ ભાઈ લાગ્યા ભગવાનને અને માતા પાર્વતી. તો આખો મકાઈ ખાઈ ગયા. એટલે પાર્વતી માતા કહે છે, શંકર ભગવાન કહે છે, શંકર ભગવાન કહે છે કે આપણાથી કોઈને પૂછ્યા વગર કંઈ પણ લેવાય નહીં. આપણી ભૂલ થઈ ગઈ પાર્વતી માતાને, આપણે કોઈને પૂછ્યા નહીં, હવે પાછું વાળવું પડશે. ભલે અજાણે આપણે વાતો કરતા કરતા આખો મકાઈ ખાઈ ગયા પૂછ્યા વગર, પણ આપણે આનું ઋણ વાળવું પડે, નહીં તો આ ઋણ આપણે પણ ભોગવવું પડે. મહાદેવજી કહે છે કે મકાઈની અંદર પૂરા 365 દાણા હતા અને જેટલા દાણા હતા એટલા દિવસ તમારે એ ઋણ ચૂકવવું પડે, નહીં તો તમે ભોગવવું પડશે. પાર્વતી માતા કહે ભલે તમે કૈલાસ જાઓ અને જેનો મકાઈ છે હું એના ઘરે જાઉં. ત્યારે માતાજી ઘરે જાય છે અને પટલાની તો ઓસરીમાં બેઠા. પટલાનીના ઘરે પાર્વતી માતા જાય છે પણ ઘરે કોઈ હોતું નથી.
ત્યારે પાર્વતી માતા ડોશીનું રૂપ લઈને ઓસરીમાં બેસે છે. આ બાજુ પગલાની આવે છે. ઘરમાં જોયું તો ઓસરીમાં કોઈ બ્રાહ્મણભાઈ બેઠેલા છે. ત્યારે તે પટેલને પગલાની કહે છે પાસે પ્રણામ કરતા કહ્યું કે જે ઠાકર મારા બહેન તમે કોણ છો અને અહીંયા ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું છે? પાર્વતીજી કહે છે કે મારું નામ જયા પાર્વતી છે. દુઃખની મારી હું આ ઘરે દિવસો કરવા આવી છું. તમે જો તમારા ઘરે મને રાખશો તો હું તમારા ઘરે કામ કરીશ અને રહીશ. પટેલ ને પગલાની કહે બહેન ખુશીથી રહો. અમે બેન ત્રીજા તમે, બે કરતા ત્રણ ભલા. તમે રહો પણ તમારું નામ જયા પાર્વતી બહુ લાંબુ છે માટે હું તમને ખાલી જયા બહેન કહીશ. ત્યારે પાર્વતી માતા પટેલના ઘરે ઋણ મુક્ત થવા માટે રહી ગયા. અને આ બાજુ પાર્વતી માતા ઘરમાં રહે છે. પટેલની તો પ્રગતિ થવા માંડી છે. ગામમાં મસ્ત ધન ધાન્ય ઉગવા માંડ્યું છે. પાર્વતી માતા ગામમાં દુકાને જવા, કામે જવા, પટેલનું ઋણ ચૂકવવાનું છે. બધા ફરે છે એટલે જ્યાં જ્યાં માતાજી પગ મૂકતા જાય છે ત્યાં ત્યાં તો લોકોના ઘરે પણ સારા વાળા થવા લાગ્યા. લોકોનું ગામ ખુશ રહેવા માંડ્યું. પટેલ પણ એમને જયાબા કહીને બોલાવે છે. આખા ગામના લોકો પણ કહે છે કે પટેલના ઘરે જે આવ્યા છે તેમના લીધે નક્કી આપણા ગામમાં પગલા સારા પડ્યા છે અને સારું છે. હવે અધિક માસ આવ્યો છે અને અધિક માસ આપણે પુરુષોત્તમ માસ હવે ઉજવવાનો છે. આમ કરતા દિવસો પૂરા થાય છે. હવે એવું કહે છે આપણે ગંગા સ્નાન કરવા જઈએ. તો ગંગા સ્નાન કરવા જવાનું ઈચ્છા થઈ. પટલાની કે આપણે જઈએ. પટેલ કે આપણું હરીભર્યું ઘર, ખેતર પાદર આવું બધું મૂકીને કઈ જઈએ? ત્યારે પાર્વતી માતા આ વાત સાંભળે છે અને કહે છે ભાઈ હું છું ને, તમે જાઓ. આ ગામ ઘર અને ખેતર પાદર બધું હું સાચવી લઈશ. પાર્વતી માતા પટેલને કહે છે પણ તમે ગંગાજીમાં સ્નાન કરવા જાઓ છો તો મારો આ એક લાલ કટકો ગંગા માતાને આપજો અને કહેજો કે હે માતા, મારી બહેન જય બહેનને આ એક વસ્ત્ર તમે આપ્યું છે એ તમે હાથમાં સ્વીકાર કરો. એમ કરીને તો સારું કરીને પટેલ પગલાને જાય છે. વચ્ચે વચ્ચે જેટલા શ્રી ધર્મો આવે ત્યાં દર્શન કરે છે, ભજન કીર્તન કરે છે. દરેક જગ્યાએ નાતા ધોતા જાય છે. હવે ગંગાજી ઘાટ આવી ગયા. એક જગ્યાએ સર્વ સુખ કરીને સંગ આખો ત્યાં ઉભો રહ્યો. ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કર્યા. આ બાજુ રસોઈ તૈયાર કરી, બધા જમ્યા, પ્રભુ ભજન કર્યું. સંઘ તો ત્યાં બેઠેલો છે. અને બીજા દિવસ સવારે બધા વહેલો જાગી ગયા આખો સંઘ. અને બધા ફટાફટ ગંગા ઘાટે જાય છે. બધા ફટાફટ સ્નાન કરે છે. જવાની ઉતાવળ. આવી રીતના રોજ સંઘ સાથે બધે સ્નાન કરે, દાન દર્શન કરે. આમ 8 દિવસ આમના વીતી ગયા. હવે સાંજે વિદ્વાન પરત ફરવાની તૈયારી થઈ. આખો સંઘ પાછો ફર્યો છે. અડધે રસ્તા આવતા પટલાને યાદ આવ્યું કે જયાબાએ જે કટકો આપ્યો તો એ તો આપણો રહી ગયો. હવે શું કરવાનું? આપણે અડધે આવી ગયા. હવે શું કરીએ? પટેલ કે વિચાર શું થાય કે ના, કોઈ આપણને આપણે આપણો કોને? જયાબાઈ. શું માટે આપણો આપણે પાછો ગંગાજીને આપવા જવું જ પડે. ત્યારે પટેલને પગલાની બધા સંઘવાળાને કહે છે કે તમે જાઓ, અમે આ આપવા જશું. કેમ કે અમને જયાબાઈએ માતાજીને આપવા લાલ કટકો આપે છે. નહીં તો જયાબાઈ એવું વિચારશે કે તમે કંઈ ધ્યાન ના આપ્યું.
કેમ કે એમને કહ્યું છે કે હાથો હાથ તમે આપજો. હવે કટકો પાછો આપ્યા વગર અમે ભાગીએ. પટલાની કહે છે કે જે થવું હોય થાય. હવે આપણે ગંગાબાને કટકો પહોંચાડવા માટે પાછા જવાનું. પછી આખા સંઘને વાત કરીને કહ્યું કે તમે આખો સંઘ હવે જાઓ અને હું અને મારી પત્ની પછી આવીએ છીએ. અને એ લોકો પાછા કાશી જવા તૈયાર થયા. એ લોકો પાછા ફર્યા છે. સંઘ પણ આગળ ફરે છે. આ બાજુ પટેલ પટલાની જાય છે. એ લોકોને જે મળ્યું એમાં બેસીને કાશી જવા નીકળી ગયા. અડધે આવી ગયેલા તો કે જયાબાની કપડું આપ્યા વગર અમે પાછળ જઈએ. આ બાજુ સંઘ પણ બળદ જોયા, સામાન મૂક્યો બધો. હવે થોડેક જતા આગળ સંઘ જતો નથી, ગાડા ચાલતા નથી, બળદ ચાલતા નથી. મથીને મળ્યા. આ બાજુ પટેલ ને પટલાની તો ત્યાં ગંગાજી પહોંચ્યા અને બે જણ હાથ જોડીને આમ કપકો ધરે કે હે ગંગા મૈયા, તમારી બેને આ જે કપડું મોકલાય છે તે તમે અમારાથી હાથો હાથ લો. કેમ કે તમારી બહેને કહે છે હાથો હાથ આપજો. આમ કરીને ગંગાજીમાંથી તો બે હાથ આવ્યા અને એ કપકું ખેંચીને પાણીની અંદર હાથ અદૃશ્ય થઈ ગયા. પટેલ ને પટલાને તો ધડ ધડ રડવા માંડ્યા કે ગંગામાના હાથ આપણા હાથમાંથી લઈને ગયા. આપણો તો જન્મ સફળ થઈ ગયો. પગે લાગ્યા અને ખુશ થઈને રાજીના રોડ થઈ ગયા અને એ લોકો ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા જાય છે ત્યાં તો જ્યાં સંઘ હતો ત્યાં જ પડેલો હતો. અને જો વિચાર કરે છે કેમ તો ગયા નથી, કેમ અત્યારે લગી બેસી રહ્યા આટલા દિવસ. અરે આ બળદ ઉભા થયા જ નથી, ચાલતા જ નથી. શું આ બળદ ઉભા થતા જ નથી કે પછી પટેલ તો કઈ બે બળદ પાસે ઉભા છે, બધા બળદ પાસે અને કહે છે કે હે પ્રભુ, એ દીનાના નાથ, એ બળદો તમે ઉભા થાવ, હવે અમે આવી ગયા છે. એટલે તો બધા બળદો ધમ ધમ ઉભા થઈ ગયા. લોકમાના ઘોઘરા ખણ 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 ખખડવા લાગ્યા. આ બાજુ કનૈયો રાજીના રેડ થયો. ગંગાજી તો પાર્વતી માતાનું કપડું લીધા અને આખા સંઘે વાત કરી એટલે બધા જયાબાનો જય જયકાર કરવા માંડ્યા. આખો સંઘ બધા વાત કરે છે કે એ કોઈ દેવી હશે કે કોઈ સતી સ્ત્રી હશે. બાકી આ હાથો હાથ આ લગીન કોઈ લીધું નથી. આ તો સારું કહેવાય ગંગાબાનું કે આપણું ગામ પણ આપણું એમને આવવાથી પ્રગતિ કરી ગયું છે. માટે આખો સંઘ પાછો ગામ જાય છે અને પછી એ લોકો તો ત્યાં સંઘ ગામમાં જાય છે એટલે જયાબા બધાની માટે એ લોકોનું સ્વાગત માટે ઉભા રહે છે. આ બાજુ જયાબા બેને આખા ગામની રસોઈ બનાવી રાખેલી, જેટલો સંઘ ગયેલો એ લોકો માટે પાર્વતી માતાએ. અને પછી બધાને સ્વાગત કરીને પાર્વતી માતા લે છે, બધાને ઘરે બોલાવે છે એમ જ કરે. અને હવે બધાએ અહીંયાથી જમીને જ જવાનું છે, કોઈએ જમ્યા વગર જવાનું છે નહીં. પાર્વતી માતા કહે છે મારા ભાઈએ અને મારા ભાભીએ પ્રેમ થકી જે આ બધું વ્રત અધિક માસનું કર્યું છે તેનું પુણ્ય પ્રાપ્તિ તેમને થવી જોઈએ. દરેકે આ પ્રસાદી લઈને જવાનું છે. ભાઈ મારો ગંગાજીને તમે કપડું આપી દીધું. ભાઈ કહે છે હા જયારે તમે જેવું કહ્યું હતું એવું બોલ્યા એટલે ગંગાજીમાંથી આવ્યા અને મારા કપડું લઈને જતા રહ્યા. આખું ગામ જમવા બેઠું છે. આહા, પાર્વતી માતા રસોઈ બનાવે અને એનો સ્વાદ કેવો કેવો. આખું ગામ જમે છે, આખું ગામ જમે છે. આટલા તપેલામાં પણ અન્ન ઘટતું નથી. ત્યારે આખું ગામ એ જયાબાને પગે લાગે છે અને કહે છે નક્કી તમે કોઈ દેવી જ છો. તમારા આવ્યા પછી અમારા ગામમાં પ્રગતિ થઈ છે, અમારા ગામમાં ભક્તિ પસરાઈ છે. માટે તમે કોઈ દેવી જ છો, તમે કહો ત્યારે પાર્વતી માતા અને ભોળેનાથ પ્રગટ થાય છે. અને જયા પટેલ અને પગલાણીને દર્શન
આપે છે, ગામવાળા દર્શન આપે છે અને કે છે રે માતા પાર્વતી તમે મારા ઘરમાં કામ કર્યું, તમે મને મારા ઘરમાં આવીને તમે કામ કર્યું, એવું તમે કરતા તમે અમારા ઘરનું કામ કર્યું, મારી જે પણ વિસ્તાર છે ત્યારે માતા પાર્વતી કહે છે કે ભાઈ હું તો તમારા મકાઈનો ઋણ ચૂકવવા આવ્યો, મેં તમારો મકાઈ તમને પૂછ્યા વગર 33 દાના ખાધા, એ ઋણ મારા 33 દિવસ પૂરા થયા, માટે ભાઈ હવે હું જઈશ. પુરુષોત્તમ માસના પહેલાના 3 દિવસ આવ્યા હતા તે અને પછીનો 1 મહિનો. આજે મારો પુરુષોત્તમ માસનો 33મો દિવસ પૂરો થાય છે અને મેં તમારા ગામના મકાઈનું ઋણ ચૂકવ્યું છે. જો ભગવાન ઋણ ચૂકવતા હોય મનુષ્યનું તો માણસ ભગવાનનું ઋણ કેમ ના ચૂકવે? આપણે માગ્યું હોય ભગવાને ના આપ્યું હોય એવું બને છે? બને છે? બહેનું નહીં મોડું પણ આપે છે, પણ આપણે જડ બુદ્ધિના એ યાદ કરતા નથી કે મેં આ ભગવાન જો માગ્યું હતું અને આજે મને ભગવાને આપ્યું, પણ મેં મહાદેવ જો માગેલું અને મને તો ભગવાને મેં માગ્યું હતું ભગવાન પાસે, ત્રંબકેશ્વર મહાદેવ પાસે, અને આજે મને ભગવાને આપ્યું. રાજગીરી વાળામાં ભગવાને અમી પૂરી અને અમને જગ્યા આપી. એ સાલગીરીનો છેલ્લો દિવસ અમને છે ત્યારે જે બેન સાક્ષી હતા એ જતા રહ્યા, અંગીતાબેન, ત્યારે મેં મહાદેવને કહ્યું કે અમે હાચામાં કોઈનું પૂરું ના કરી ગમે નથી, તમે અમને બીજે કાઢો. અને ખરેખર રાજગીરી વાળાએ અમને બોલાય. અધિક માસની કથા તો ખરી, પણ ભગવાન જો માગો ને દેથી તો આપ્યા વગર રહેતો નથી. અને ખરેખર આ રાજગીરી ગામ બહુ પ્રતિભાવ કરે, જેને અમને અહીંયા લાવીને આ ગાદી, બાકી આ મારી શક્યતા નથી આની પર બેસવાની. મોટો કથાકાર હોય ને એ જ આ સ્પીડ પર બેસી શકે, પણ આ તમારા બધાનો ભાવ છે. 1 મહિનો જે તપ તમે કર્યું છે ને એ તપનું ફળ યાદ રાખજો. હું બોલું છું, હું રહું કે ના રહું, તમે ને તો તમારા દીકરો આ રાજગીરી ગામ એક દિવસ રાજાની નગરી જરૂર થશે અને તમારા છોકરાઓ શું થશે, કેમ કે તમે બ્રાહ્મણની આશા પૂરી કરી છે. અને અમને અહીંયા તમે વસાયા છે. કળિયુગમાં જમીનનું દાન કરવું બહુ અઘરું છે આ કળિયુગમાં, અને એ તમે સત્ય કરી બતાવ્યું છે. માટે આનંદ મહારાજ અને હું તમારા ગામવાળાના આભારી છે કે ભલે ભગવાને તમારામાં મૂકી હશે, મારા ત્રંબકેશ્વર ભગવાન, અને બેઠો છે એ સ્વયંભૂ છે, એ સાક્ષાત છે, એ શિવલિંગ સ્વયંભૂ નીકળેલું, એ મૂકવામાં આવ્યું નથી, એ સ્વયંભૂ છે. અને માગો ને તે તૈયાર મળી જાય છે. હું બહુ ખુશ છું. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે અમાસ
આ પુરુષોત્તમ માસની અંદર અમાસના દિવસે આપણે બધાએ તો આખો મહિનો ભજન કીર્તન સ્નાન દાન ભક્તિ ભાવ દિવસને તો કર્યું, પણ રાત્રે જ્યાં જ્યાં મંદિરે જઈને કર્યું ભજન તે પણ ફળ મળશે. બીજું કે જે એના નાના નાના છોકરા પરી બધા છોકરા આખો મહિનો કથા સાંભળી છે અને એનું ફળ આપણને મળ્યા જવાનું નથી. માટે આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હોવાથી યજ્ઞ પણ આપણો પરિપૂર્ણ સારી રીતે થઈ ગયો. આજે તો હજુ ઉમંગમાં આખો મહિનો બધા ઉમંગમાં રહ્યા. 12 વાગે એટલે થોડા ઊંઘા વળી ગયા. બસ હવે કાલે કેસે થાય છે. આટલો એક મહિનો કોઈને થાક લાગ્યો? ભલે પછી બધાના ગોધન દુખતા હોય, આ દુખતું હોય, પણ ભગવાન બધા જોડાઈને કામ કરે છે. મારા ભક્તો આવવાના છે એમ કરે માટે ખરેખર બહુ આનંદની વાત છે. હવે અમારા દક્ષાબા કપિલા પેલું ચંદ્રભાઈ આવજો બોલે એમને માયા કાપજો. જય શ્રી પુરુષોત્તમ પ્રભુ, જય શ્રી પુરુષોત્તમ. મારા માસને વર આપી, મારા માસને વર આપી કીધો સર્વોત્તમ. ઓમ જય શ્રી પુરુષોત્તમ. વિસુટાએ અનાદર કીધો પ્રભુ, અનાદર કીધો. શિવને પ્રસન્ન કર્યા, પણ શિવને પ્રસન્ન કર્યા, પણ એક વર નહીં દીધો. ઓમ જય શ્રી પુરુષોત્તમ. ઉલટાના સંતાને વિધિ વડે વ્રત કીધું પ્રભુ, વિધિ વડે વ્રત કીધું. શત્રુ પરાજય કરીને, શત્રુ પરાજય કરીને રાજાસન લીધું. ઓમ જય શ્રી પુરુષોત્તમ. સૂર્યદેવે તપ કીધું વર્ષો 4000, પ્રભુ વર્ષો 4000. પ્રભુ તારા મહિમાના, પ્રભુ તારા મહિમાના તપથી પામ્યો પા. ઓમ જય શ્રી પુરુષોત્તમ. જીવન કરીને નવ પામ્યો દર્શન, પ્રભુ નવ પામ્યો દર્શન. બીજે અવતારે જન્મ્યો, બીજે અવતારે જન્મ્યો ગગનવાળા જન. ઓમ જય શ્રી પુરુષોત્તમ. દીવતારા દીપના મહિમાએ, પ્રભુ દીપના મહિમાએ. નિષ્પાપ થઈ અવતર્યો, નિષ્પાપ થઈ અવતર્યો ચિત્ર બહુરાય. ઓમ જય શ્રી પુરુષોત્તમ. એ જન લોભથી પર ગુણે ગુણ ગાયા, પ્રભુ પર ગુણે ગુણ ગાયા. કપી જનમે મોક્ષ પામ્યો તે તારી માયા. ઓમ જય શ્રી પુરુષોત્તમ. જય પુરુષોત્તમ મહિનાની આરતી જે કોઈ ગાશે, પ્રભુ જે ભાવે ગાશે. કહે ભક્તો કર ચોરી, કહે ભક્તો કર ચોરી, સર્વલોકે જાશે.
થાય આરતી દીવડા જગમગ જગમગ થાય આરતી રાયની ગવાય આરતી રણ છોડ રાયની ગવાય આરતી રણ છોડ નહીં જાય દીવડા જગમગ જગમગ થાય આરતી રણ છોડ રાયની ગવાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા ફૂલ કેરો હાર પ્રભુ અમે લાવ્યા ફૂલ કેરો હાર પ્રભુ તમે ફેરો તો આનંદ થાય પ્રભુ અમે લાવ્યા ફૂલ કેરો હાર પ્રભુ તમે ફેરો તો આનંદ દીવડા જગમગ જગમગ થાય આરતી રણ છોડ રાયની ગવાય પ્રભુ અમે પ્રભુ અમે પ્રભુ તમે જમતો આનંદ થાય જગમગ જગમગ થાય આરતી દીવડા જગમગ જગમગ થાય આરતી રણ છોડ રાયની ગવા પ્રભુ તારા ભક્તો જુએ તારી વાત પ્રભુ તારા ભક્તો જુએ તારી વાત પ્રભુ તના દેવતો આનંદ થાય પ્રભુ તારા ભક્તો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી